ફતેપુર તાલુકાના ગામમાં ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલા રોડ બાંધકામમાં ગેરરીતિનો આક્ષેપ કરી સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત ફતેપુર દ્વારા હોડી ચકલાથી લઈ હીરાપુરવાડાના ઘર સુધીનો રસ્તો ખૂબ જ હલકા અને સરકારી ધારાધોરણ વિરુદ્ધના મટીરીયલથી બનાવવામાં આવી રહ્યો છે, જ્યારે સ્થાનિકોએ આ અંગે વાંધો ઉઠાવ્યો અને સારા મટીરીયલની માંગ કરી, ત્યારે ગામના સરપંચ દ્વારા ખોટી રીતે ગ્રામજનોને ડરાવી ધમકાવી દાદાગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। વિરોધ કરી રહેલા લોકોનો એક વિડીયો પણ સામે આવ્યો છે। હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌ ગામ લોકોની નજર છે। કામકાજ ચાલુ કરે છે પણ રો મટીરીયલ પૂરેપૂરો વાપર્યો છે। જે ધારાધોરણ મુજબ સરકારના એસ્ટિમેટ મુજબ જે ચાલવું જોઈએ એના કરતાં તદ્દન સાવ ખોટા રીતે આ લોકો કપચી, રેતી, સિમેન્ટ આ તમામ વસ્તુ આ લોકોએ અડધા રૂપિયાની અંદર આખું સેટલમેન્ટ કરી રસ્તો પૂર્ણ કરવાની કામગીરી રજૂ કરે છે અહીંયા ને ગ્રામજનો વિરોધ કરે છે, વોર્ડના લોકો વિરોધ કરે છે। તો તેવા લોકો દાદાગીરી કરી ને ગમે તેમ કરી બળજબરીપૂર્વક આ રસ્તો બનાવવા માટે લોકોને પ્રેરિત કરે છે। તો આ તદ્દન ધોરણે ખોટું થઈ રહ્યું છે। જે સરકારના નિયમ મુજબ જે કાર્યવાહી થતી હોય યોગ્ય ને ન્યાયિક રીતે જે રસ્તો ચોખ્ખાઈના રીતે બનવો જોઈએ તે બનતો નથી હાલની તારીખમાં।